गुजरात के अहमदाबाद जिले के चांगोदर सानंद क्षेत्र में कांग्रेस की भव्य रैली ने स्थानीय राजनीति का माहौल गरमा दिया है। डीजे, शहनाई और कार्यकर्ताओं की भारी भीड़ के साथ निकली इस रैली में उत्साह का माहौल देखने को मिला। रैली सानंद तालुका के सनाथल, शेलान, गीपुरा और तेलाव जैसे विभिन्न क्षेत्रों से गुजरते हुए निकाली गई, जहां मतदाताओं में खासा उत्साह दिखाई दिया। इस दौरान जिला पंचायत सीट के उम्मीदवार योगेंद्र सिंह चौहान और तालुका पंचायत सीट की उम्मीदवार शारदाबेन पढ़ार के समर्थन में जनसंपर्क किया गया। इस शक्ति प्रदर्शन के जरिए कांग्रेस ने अपने समर्थकों में जोश भरने और क्षेत्र में अपनी पकड़ मजबूत दिखाने का प्रयास किया। खासकर औद्योगिक क्षेत्र चांगोदर में इस तरह की रैलियों को चुनावी दृष्टि से अहम माना जा रहा है। नेताओं ने रैली के दौरान जनता की समस्याओं को उठाते हुए आगामी चुनाव में समर्थन की अपील की। अहमदाबाद से संवाददाता धारा पटेल की रिपोर्ट। बोलो शारदाबेन। जय हिंद, भारत माता की जय। साथे आपने मीडियाना माध्यमथी हूँ जणाववा मागું છું કે જે સનાથલ સીટ મારા માટે અઘરી હતી, પણ મારે ઉમેદવાર યોગેન્દ્રસિંહ સનાથલના એમણે મને પૂરો સાથ સહકાર આપી હિંમતવાન બનાવી અને આજે જે આમ જનતા મારી સાથે જોડાયેલી છે એમને પૂરો જનતા ઉપર વિશ્વાસ છે કે મેં બહુમતીથી જીતશું। અને બીજા નંબરમાં કે મારી કોંગ્રેસ પાર્ટીને અમને એક બદનામ કરવા ષડયંત્ર રચી અને મારું નામ હું મેં કોંગ્રેસનું લેબલ લઈ અને હું ચૂંટણી લડું છું, તો આપવાળાએ અને ભાજપવાળાએ બે સાઠગાંઠ મળીને અને મારું નામ આપમાં છાપેલું હતું, છતાં મેં હિંમત રાખી અને મારા જિલ્લાના ઉમેદવાર અને મારી જનતાનો કે સનાથલની જનતાનો હું ખૂબ આભાર માનું છું કે એક હું કુંવારથી છોકરી આવેલી આજે મને બધાએ અપનાવી અને મને બહુમતીથી વિજય અપાવે એવી મને બાંયધરી પણ આપી છે। આજે સનાથલની જનતાને હું ગર્વ માનું છું કે એક દીકરી તરીકે મને અપનાવી અને મને ન્યાય અપાવે છે અને ખૂબ આભાર મારા યોગેન્દ્રભાઈસિંહનો માનું છું। અને બહુમતીથી અમને જનતા સાથ સહકાર આવો આપ્યો છે, એવો ઠેઠ સુધી જનતા સાથ સહકાર આપી અમને વિજય બનાવે, અમે લોકોના પ્રશ્ન હલ કરીશું। આ સરકારને તો તમામને ખબર છે કે ભ્રષ્ટાચારી ભાજપ બેનું દીકરીઓ કોઈ પણ સમાજના હોય એને કોઈ લાઠીચાર્જ કરે, અવાજ ઉઠાવે તો અંદર કરે। અમને કોંગ્રેસ પાર્ટીવાળાને પણ તોડવા બહુ મહેનત મથેન કરી છે, પણ અમે જે સાચા સિંહો છીએ આજે કોંગ્રેસના મેદાન ઉપર લડી રહ્યા છીએ, તો તમામ અમારી જનતાને પણ નમ્ર વિનંતી છે કે અમે તમારા માટે જે લડીએ છીએ તો અમને વિજય બનાવી અને તમે અમને જીતાડી અને પંજાના નિશાન ઉપર બહુમતીથી અમને વાટ આપી અને યોગેન્દ્રભાઈને બહુમતીથી વિજય અપાવ કે એક જિલ્લાના તાલુકામાં ક્યારે એમને એક જિલ્લા પંચાયતની સીટની ટિકિટ નથી મળી। આજે મને પણ ગર્વ છે કે એક ક્ષત્રિયના દીકરા અમને એક બેન દીકરીનું સન્માન આપી આજે અમારી સાથે છે અને બહુ ખૂન સનાથલ સીટ ઉપર મને ખૂબ આનંદ અને હું ઉત્સાહ અનુભવું છું। યોગેન્દ્રસિંહ ચૌહાણ, આપણે જિલ્લા પંચાયત ચાંગોદર સીટ ઉપરથી ઉમેદવારી કરી છે અને શારદાબેન તાલુકા પંચાયતથી, તો આજે ભવ્ય રેલી કાઢી એનો ઉદ્દેશ આપશો? જી નમસ્કાર, મીડિયમના માધ્યમથી હું જણાવવા માગીશ કે અમારી કોંગ્રેસ પાર્ટી દ્વારા આજરોજ 23 તારીખના સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં સનાથલથી શરૂ કરી શાંતિપુરા, ઉલારિયા, સેલાની સોસાયટી વર્ગ વિસ્તાર, ત્યારબાદ તેલાવથી ગીતપુરાથી જીવણપુરાથી કોલટ બપોર બાદ ભોજનનું આયોજન કરેલ। સૌ સાથે ભોજન કરીને અહીંયાથી મોતીપુરા, ત્યારબાદ ચાંગોદર, તાજપુર, વાઘજીપુરા, નવાપુરા અમારી રેલીને અમે વિરામ આપીશું। ખૂબ મોટી સંખ્યામાં સૌ ભાઈઓ સાથ સહકાર આપી અમારી સાથે રહ્યા છે, એમનો ખૂબ આભાર માધ્યમથી કરવા માગીશ। બીજું જે આપ કહો તે।